ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા કરેલ સૂચનાના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદ રહેતા પરેશકુમાર સુરેશભાઈ સોનીને શહેર પોલીસ કમિશનર દ્વારા સદર ઈસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા અકોટા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા અટકમાં રાખવા સારું મોકલી આપેલ છે। બીજા બનાવમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અતિશ વિનોદભાઈ ઠાકોર અને જયનારાયણ નગર 2 યમુના મિલની બાજુમાં ડભોઈ રોડ પ્રતાપનગરની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર તરફથી સદર ઈસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે।